હેલો. તો જે લોકો કોન્સ્ટેબલમાં ફોર્મ ભરેલું છે, જે લોકો એને જે પ્રિપેરેશન કરે છે એના માટે ટેક્સ્ટ બુક કરીને 2 બુક આવી છે જ્ઞાન લાઈવની. હાલ જ આવી છે, લેટેસ્ટ એડિશન છે કોન્સ્ટેબલ ટેક્સ્ટ બુક, જેમાં પાર્ટ એ રીઝનિંગ ગણિત ને અર્થગ્રહણ, પાર્ટ બી છે એ બંધારણ, પંચાયતી રાજ, વિજ્ઞાન ટેકનોલોજી, પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ ને સાંસ્કૃતિક વારસો છે. હું તમને દેખાડું 1 by 1. જો પાર્ટ 1 હું તમને દેખાડું કે આમાં શું કેવી રીતે ટેસ્ટ આપેલી છે. તો તમે ઓપન કરશો એટલે અહીંયા તમને ઇન્ડેક્સ દેખાશે, જેમાં તમને રીઝનિંગ, ગણિત અને અર્થગ્રહણ આ 3 સબ્જેક્ટ છે આમાં આપેલા છે. જો જેમ કે અહીંયાથી શરૂ થાય છે રીઝનિંગમાં પહેલું ચેપ્ટર છે બ્લડ રિલેશન, લોહીનો સંબંધ. તો એની આખી ટેસ્ટ સિરીઝ આપેલી છે, તમે જોઈ શકશો. બધા ક્વેશ્ચન છે, નીચે એના આન્સર છે. પછી આ બીજો, પછી બેઠક વ્યવસ્થા, તો એના બધા ક્વેશ્ચન આપેલા છે. દરેકના 2 ટેક્સ્ટ બુક આપેલી છે, દરેકની 2 ટેસ્ટ છે. જેમ કે જો વેન આકૃતિ છે, પછી વેન આકૃતિ ને સિલોગ્સ, ત્યાર પછી દર્પણ, પ્રતિબિંબ, પેપર ફોલ્ડિંગ ને કટિંગ, તો એની પણ ટેસ્ટ સિરીઝ આપેલી છે. ભૌમિતિક આકારોની ગણતરી, તાર્કિક કોયડા 1, 2, પછી અસમાનતા, ક્રમ કસોટી, દિશા અને અંતર. ટૂંકમાં તમે કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરતા હોય, તમારે ટેસ્ટ દેવી હોય અથવા તો પ્રેક્ટિસ કરવી હોય દરેક ચેપ્ટરની, તો તમે આ ટેક્સ્ટ બુક છે એ પરચેસ કરી શકો. પેજ ક્વોલિટી પણ સારી છે. કોડિંગ ડીકોડિંગનું ચેપ્ટર છે, ઘન અને પાસો એના ક્વેશ્ચનો છે, ખૂટતા અંકો, ગણિત અહીંયાથી શરૂ થાય છે. જો મેથ્સ, વર્ગને લગતા ક્વેશ્ચન છે, નીચે આપેલી સંખ્યાના વર્ગ શોધો, વર્ગમૂળ શોધો, એના બધા ક્વેશ્ચન છે વર્ગ ને વર્ગમૂળના. પછી સંખ્યા જ્ઞાનના ચેપ્ટર છે, અપૂર્ણાંક, વિભાજ્યતા નીચે આવી, સમાંતર શ્રેણી, સરેરાશ, ટકાવારીનું ચેપ્ટર, નફો ખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નળ અને ટાંકીના ક્વેશ્ચન, પ્રોબેબિલિટી, ઘનફળ, અર્થગ્રહણ. અહીંયાથી અર્થગ્રહણ શરૂ થાય છે અર્થગ્રહણના પ્રશ્નો છે. ટૂંકમાં આ જે બુક છે ટોટલ 252 પેજની છે, પાર્ટ એ. પછી આ પાર્ટ બી છે, એમાં આટલા સબ્જેક્ટ આવે છે. જેમ કે જો બંધારણ છે, તો આ બંધારણના દરેક ચેપ્ટરના પ્રશ્નો છે પ્રેક્ટિસ માટે. નીચેના આન્સર પણ સાથે આપેલા જ છે. મૂળભૂત ફરજો છે, પછી મુખ્યમંત્રી રાજ્યનું મંત્રી પરિષદ, સર્વોચ્ચ અદાલત વિશે, ગ્રામ પંચાયત વિશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. પછી સામાન્ય વિજ્ઞાન શરૂ થાય છે, જેમાં દરેક ચેપ્ટર રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર, કોષ વિશે, ધાતુ અધાતુ, રાશિ ને એકમ. ટૂંકમાં તમે આમાંથી ટેસ્ટ આપી શકો ને રિવિઝન કરી શકો, ખાસ કરીને કે તમને કેટલું આવડે છે તમે આમાંથી ચેક કરી શકો. વિદ્યુત ને પરિપથ. પછી આ સામાન્ય અભ્યાસ છે, ગુજરાતનો અને ભારતનો બંને આપેલો છે. પછી અહીંયાથી ભારતનો ઇતિહાસ, જેમ કે સિંધુ સભ્યતા છે, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, મૌર્ય સામ્રાજ્ય, બધા વંશો આપેલા છે, વાઘેલા વંશ, સોલંકી વંશ, ચાવડા વંશ, મહાગુજરાત આંદોલન, ગુજરાતની સ્થાપત્ય કળા, ગુજરાતની ચિત્રકળા. પછી આ ભૌતિક ભૂગોળ છે, સૂર્યમંડળ અને આપણી પૃથ્વી, એ ચેપ્ટરના ક્વેશ્ચન છે. જલાવરણ, જીવાવરણ. પછી ગુજરાતના જિલ્લાઓ વિશે, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતના ડુંગરો, ગુજરાતનું નદી તંત્ર, ભારતના ઉદ્યોગો અને ઉત્પાદન, પર્વતીય પ્રદેશ. આ જે પાર્ટ બી છે 581 પેજની છે, બરાબર. હવે આ બંને બુકને તમારે જો પરચેસ કરવી હોય ને, તો આનો આખો એક સેટ આવે છે કોન્સ્ટેબલનો. એની મેં રીલ મૂકેલી છે ઓલરેડી, શોર્ટ્સ પણ મૂકેલો છે, તમે ચેક કરી લેજો. એમાં દરેક સિલેબસ વાઇઝ કોન્સ્ટેબલની દરેક બુક આવી જશે, અને સાથે એમાં આ 2 બુક પણ આવશે. એટલે આ 2 બુકને તમે સેટ સાથે પરચેસ કરી શકશો. એક વખત તમે જ્ઞાનલાઈવ એપ્લિકેશન ઓપન કરીને જોઈ લેજો, બરાબર. તો ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.